નમસ્કાર રામ રામ મિત્રો, આવકા ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવી છે કે બગદાણાનો વિવાદ ધીમે ધીમે વધતો જાય છે. હજી સુધી શાંત લેવાનું કોઈ વધતો જ જાય છે કે શાંત લેવાનું નામ લેતો નથી. બગદાણાનો વિવાદ ખૂબ જ ઉગ્ર બનતો જાય છે. ત્યારે એસપીની બદલી કરવામાં આવી, ડીએસપીની બદલી કરવામાં આવી, ત્યારબાદ નિવેદનો લેવામાં આવ્યા. ડીએસપી પોલીસ અધિકારીઓના ડાંગરનું નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યાર પછી નવનીતભાઈનો પણ નિવેદન લેવામાં આવ્યું છે. ત્યાર પછી નિવેદન બાદ નવનીતભાઈએ પુરાવા પણ આપ્યા હતા. લગભગ 14-15 પુરાવા આપણે આપ્યા હતા. ઓડિયો ક્લિપ આપી હતી, વિડીયો પણ આપ્યા હતા અને એમને એમ પણ કહ્યું હતું કે આ જે વિવાદમાં જેને માર મારવામાં આવ્યો એ જયરાજસિંહ આહિર જ છે, બીજું કોઈ નથી. વાત મીડિયા સમક્ષ નવનીતભાઈએ પણ કહ્યું હતું. ત્યાર પછી શ્રી ડાંગરને પણ ગાંધીનગર ખાતે ભાવનગર ખાતે અમને ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. એમની પાસે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાં નિવેદન બાદ દરેકના નિવેદનો લીધા હતા. ત્યાર પછી જયરાજસિંહ આહિર ને પણ ત્યાં ભાવનગર જે ઓફિસમાં બોલાવવામાં આવ્યા, એમની પાસે પણ નિવેદન લીધા હતા. પણ ત્યારે જયરાજસિંહ આહિર એમ કહેતા હતા કે હું આ વિવાદમાં નથી, મેં પણ આ માણસો મોકલ્યા નથી. ત્યાર પછી મિત્રો વાત કરવી છે કે જે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જે ચારણ સમાજના કુલદીપ ગઢવી નામના જે વ્યક્તિ છે તે માયાભાઈ આહિર અને જયરાજસિંહ આહિરના સમર્થનમાં છે. તત્પર ઊભો રહીશ, વિશ્વાસથી ઊભો રહીશ અને સાથે રહીશ એવું કહી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એમ પણ કહી રહ્યા છે અમે તો ચારણ સમાજ અને આહિર સમાજ છેકથી અમારી ભાઈબંધી છે, જૂની અમારી ભાઈબંધી છે. માયાભાઈ આહિર સાથે અમે આજ સુધી ઊભા રહ્યા. હમણાં જે મુશ્કેલી છે માયાભાઈ આહિર અને જયરાજસિંહ આહિર, તો અમે ઊભા રહીશું. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પણ કુલદીપભાઈ કહી રહ્યા છે કે દરેકે આપણા રબારી સમાજ હોય, આહિર સમાજ હોય કે ભરવાડ સમાજ હોય, ચારણ સમાજ હોય, દરેકને સમર્થનમાં આવવું જોઈએ અને માયાભાઈ આહિરને સપોર્ટ કરવો જોઈએ. એવો વિડીયો એમનો વાયરલ થઈ રહ્યો છે. તો એ વિડીયો તમે જોઈ શકો છો. મિત્રો, આજના મુખ્ય અને તાજા સમાચાર હતા. તાજા અને મુખ્ય સમાચાર હતા. મિત્રો, વિડીયો તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવનવા વિડીયો જોવા માટે આવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. જય માતા.